એક નાનકડા ગામમાં રાજુ નામનો છોકરો રહેતો હતો. આંગણામાં રાજુના પપ્પાએ એને થોડા રૂપિયા આપ્યા અને કહ્યું, બેટા જઈને ફટાકડા લઈને આવ. એ દોડતો દુકાન તરફ ગયો. રાજુ દુકાનમાં ગયો. દુકાનદાર ભાઈએ એને નાની પેકેટમાં ફટાકડા આપ્યા. દુકાનની બહાર એક ગરીબ છોકરો બેઠો હતો. એની પાસે કશું નહોતું. એ બીજા બાળકોને ફટાકડા ફોડતા જોઈ રહ્યો હતો, પણ પોતે ઉદાસ હતો. રાજુ એ છોકરાની પાસે ગયો અને હસીને બોલ્યો, આ ફટાકડા તું રાખ. એણે આખું પેકેટ એને આપી દીધું. રાજુ ઘરે પાછો ગયો, ખાલી હાથ પણ દિલ ભરેલું. ઘરે પહોંચતા માતા અને પપ્પાએ પૂછ્યું, અરે ફટાકડા ક્યાં ગયા? રાજુ ચૂપ રહ્યો. એણે કંઈ ન કહ્યું. પછી રાજુ પોતાના રૂમમાં શાંત બેઠો હતો. એ થોડો ઉદાસ લાગતો હતો, પણ દિલમાં આનંદ હતો કે એણે કોઈને ખુશ કર્યો. થોડા સમય પછી એ જ ગરીબ છોકરો અને એની માં રાજુના ઘેર આવ્યા. એમણે મીઠાઈની થાળી આપી અને કહ્યું, આભાર બેટા, તારી દયાથી મારા દીકરાએ પહેલી વાર ફટાકડા ફોડ્યા. રાજુ હસ્યો. રાજુના પપ્પા અને મમ્મી આ વાત સાંભળી ખુશ થઈ ગયા. એમણે રાજુને ગળે લગાડ્યો અને કહ્યું, તું અમારો ગર્વ છે બેટા, તું સાચી દિવાળી ઉજવે છે.